વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બનાસકાંઠામાં પ્રચાર। પીએમ મોદી આજે ડીસામાં સંબોધશે જાહેર સભા। બનાસકાંઠા પાટણના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। ડીસા એરપોર્ટ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। 50,000 જેટલા લોકો માટે સભા મંડપ બનાવાયો છે। મંડપની અંદર ફુવારા સિસ્ટમ અને કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સાથે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગરમીને કારણે 35,000 જેટલા ઓઆરએસ કિટ ની પણ તૈયારી કરવામાં આવી છે। સભા સ્થળથી 1 કિલોમીટરના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને બનાસના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આજે બનાસકાંઠામાં જ્યાં પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે, આ સભાને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે ભર ઉનાળો છે ને, ઉનાળામાં ધૂમધકતા તાપમાં આ સંબોધન સભા જે રાખવામાં આવી છે તેને લઈને પ્રશાસન તરફથી પણ કામગીરી કરવામાં આવી છે। સભા સ્થળની આસપાસ 1 કિલોમીટરના અંતરાલમાં જ્યાં ઓઆરએસ કિટની સાથે સાથે અલગ અલગ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સચિન શેખલિયા। સચિન, જે તૈયારીઓ કરવામાં આવી છે, કેવી તૈયારીઓ કરાઈ છે? પોલીસનો સુરક્ષા બંદોબસ્ત કેવી રીતે ગોઠવાયો છે? ચોક્કસથી જણાવી દઉં કે આજે ડીસા ખાતે સંબોધવાના છે તેનું હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે અહીંયા ડીસા એરપોર્ટ ખાતે જે સભા છે તે યોજાઈ ગઈ છે। મહત્વની ઉમેદવાર બેન ચૌધરી તેમજ પાટણના ઉમેદવાર માટે આજે પ્રજાપક્ષ શિવસેના આજે જી આભાર આપનો। તો અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। બપોર દરમિયાન ડીસામાં જ્યાં સંબોધન કરશે પ્રધાનમંત્રી, તેમને જોવા અને તેમને સાંભળવા માટે લોકોની ભીડ ઉમટી પડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને બનાસકાંઠાના લોકોમાં તો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં આવી ગયા છે। બનાસકાંઠા અને પાટણના ઉમેદવાર માટે આજે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે। પ્રધાનમંત્રી મોદીના પ્રચાર જે ગુજરાતમાં 2 દિવસ કાર્યક્રમ યોજાયો છે। બનાસકાંઠા અને પાટણ લોકસભાની બેઠક પર તેઓ પ્રચાર કરશે। ત્યારબાદ હિંમતનગર પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે જે ઉમેદવારો ઉતર્યા છે તેમના માટે મત માંગશે। તો સાથે ત્યારબાદ સાબરકાંઠા અને મહેસાણા લોકસભા તેમજ વિજાપુર વિધાનસભાના જીતના વિશ્વાસ માટે પણ સભાને સંબોધશે। અમારી સાથે હિંમતનગર સભા સ્થળથી યશ ઉપાધ્યાય જોડાયા છે, તેમની પાસેથી જાણકારી લઈએ। યશ, સભાને લઈને ત્યાં કેવી તૈયારીઓ? જે ચોક્કસ સમજે જો વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કાનું મતદાન છે 7મી મેના રોજ યોજાવાનું છે અને આજે ગુજરાત તો સ્થાપના દિવસ પણ છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની જંગી જાહેર સભાઓ છે તે આજથી સંબોધવાની શરૂઆત કરી છે। તે સાંજે 5 વાગે તેઓ સાબરકાંઠા આવશે। તે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા હાલ દેખાઈ રહી છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અત્યારે હાલ જે તંત્ર છે હજુ પણ જે તૈયારીઓ છે કામે લાગેલું છે। તમામ વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। આજે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે। તેમાં દ્રશ્યો બતાવવા માંગીશ કે 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી તમામ વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવી છે। સાથે સાથે બપોરે 2 વાગ્યા બાદ કલેક્ટરનું જાહેરનામું પણ જે બહાર પાડવામાં આવ્યું છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો આવશે તેમને કઈ રીતે પાર્કિંગ કરવા તમામ જે રસ્તાઓ છે રૂટ ફાડી દેવામાં આવે છે। બપોર બાદ જે રસ્તાઓ છે તે પણ બંધ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે તમામ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે। સાથે ગરમીનો પ્રકોપ છે તે પણ વધી રહ્યો છે, તેને લઈને તમામ જે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે પંખા કહેવાય કે પાણીના ફુવારા કહેવાય તમામ જે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પરંતુ સાબરકાંઠા અરવલ્લી લોકસભા છે જેને લઈને 5 વાગે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે, જેને લઈને તંત્ર હાલ જે કામે લાગ્યું છે અને તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો હિંમતનગરમાં પણ સભા સ્થળ પર તમામ તૈયારીઓ જે પૂર્ણ કરી લેવામાં આવી છે અને પ્રધાનમંત્રી મોદી જે આવીને સંબોધન કરવાના છે ત્યાં તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી છે। પોલીસના સુરક્ષા બંદોબસ્તની સાથોસાથ લોકોને પણ કોઈ અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી છે।